આ આક્ષેપો જો મારી પર ખોટા સાબિત થાય અને એ બેન જો કોર્ટની રાહે પુરવાર કરી દે કે મારે 14,80,000 રૂપિયા 20,80,000 લેવાના છે, તો એની જગ્યાએ 41,60,000 રૂપિયા હું એમને આપવા બંધાયેલ છું. પરંતુ કોર્ટની અંદર આજે મારી મુદ્દત પર હું 20,80,000 રૂપિયા જમા કરાવવા તૈયાર છું કે જે દિવસે કોર્ટનો ફેસલો આવે એ પૈસા જો એમના હકના હોય તો એમને આપી દેવામાં આવે, પરંતુ મારું મકાન તાત્કાલિક ખાલી કરાવવામાં આવે, જેનો ફાયદો ઉઠાવવા માટે બેને આ કાવતરું રચ્યું છે. અમે વડોદરા શહેરના પ્રમુખ છો આમ આદમી પાર્ટીના, હાઈકમાન્ડ કે તમારા ગુજરાત પ્રદેશમાં આ વાતને ધ્યાન દોર્યું છે, આગળ કઈ તમારા ઉપર એક્શન પાર્ટી લેવા તૈયાર છે? આ વસ્તુ મેં ઇલેક્શન પહેલા પાર્ટીને જાણ કરેલ છે કે મારી પર આ રીતે હેરેસમેન્ટ, મને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો છે. પાર્ટી દરેક હકીકત મેં પાર્ટીને જણાવેલ છે અને એ જ કારણ હતા કે પાર્ટીને નુકસાન ન થાય, મારી પર આ રીતે છાંટા ઉડાડી અને પાર્ટીને નુકસાન ના થાય, એટલે મેં ઇલેક્શન પહેલાં કમિશનર ઓફિસમાં કમિશનર સાહેબને રૂબરૂમાં મળી અને આ દરેક વસ્તુની જાણ કરેલ છે. અને ઇલેક્શન પતતા જ 30/4 મેં આ બધી ફરિયાદો કરી. અમારા ઘરમાં જે બેન રહે છે એ ઘરમાં કૂટણખાનું ચલાવવામાં આવે છે. અમે તેની ઇન્ક્વાયરી કરતા રાત્રે 12 વાગે 12:30 વાગે આ હકીકત મળી. અમે 100 નંબર પર ફોન કરી અને પોલીસ બોલાવી અને જે વ્યક્તિ આવ્યું હતું એના સ્કૂટર નંબર સાથે મારી પાસે વિડીયો છે. પરંતુ પોલીસ આવતા બેને એવું કહ્યું કે મારા ઘરે કોઈ બી આવે એનાથી કોઈને કોઈ લેવા દેવું નહીં. સાચી વાત છે. તે વખતે અમે એમને એવું કહ્યું કે મારું મકાન તમે 15 દિવસની અંદર ખાલી કરી દો, મારું મકાન પરત જોઈએ છે. એમણે 15 દિવસમાં ખાલી કરવાનું કે 1 મહિનામાં ખાલી કરવાનું વચન આપ્યું, પરંતુ તે પછી ઇલેક્શન હતું અને ઇલેક્શન પછી જ્યારે અમે એમને મકાન ખાલી કરવાનું કહ્યું તો એમને અમારી પત્ની અને પુત્રીને ધાક ધમકી આપી, જેના મોબાઈલ રેકોર્ડિંગ મારી પાસે છે કે જો 20,80,000 રૂપિયા મેં તમારા પતિને આપ્યા છે અને નહીં આપો તો હું તમારી પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો કેસ કરીશ. આજે એ વાતને 1.5 મહિનો થઈ ગયો. આ જાણતા મેં પોલીસમાં 30/4/2026 રોજ કલેક્ટર ઓફિસ, કમિશનર ઓફિસ અને કપુરાઈ પોલીસ સ્ટેશનમાં મકાન ખાલી કરાવવા માટે જાણવા અરજી આપી અને ફરિયાદ કરેલ છે. તારીખ 6 મે 2026 રોજ કમિશનર ઓફિસ તથા પોલીસ કમિશનરની ઓફિસમાં મેં સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, મારી પાસેથી પૈસા પડાવવાનો પ્રયત્ન કરવો, તે રીતનો બી કેસ દાખલ કરેલ છે. અને એ જાણતા એમણે કોર્ટની અંદર દાવો કર્યો કે મારા 20,80,000 લઈ લીધા છે, મકાન નથી ખાલી આપતા, હું મકાન નહીં ખાલી કરું, કારણ કે એની પર કલેક્ટર થ્રુ કોઈ લેન્ડ ગ્રેબિંગનો કેસ ન થાય અથવા તાત્કાલિક ધોરણે મકાન ખાલી ન કરવું પડે. દિવસોને લંબાવવા, સમયને લંબાવવા માટે થઈ આ કાવતરું રચવામાં આવ્યું છે. મારી પાસે આ 2 ફાઇલો ભરીને પુરાવા છે કે જેની અંદર એમના બેંક એકાઉન્ટમાં આ પૈસા સહાનુભૂતિ, આર્થિક, માનસિક રીતે અમારી પાસેથી રોઈ ધોઈ અને પૈસા પડાવવાનો પ્રયત્ન કર્યો છે અને હવે બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કર્યો.